जय स्वामिनारायण विद्यार्थी मित्रों, श्री स्वामिनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में हूँ जतिन डाबी आजना फिजिक्सना लेक्चरनी अंदर आप बधाનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે સરસ મજાના ટોપિક એટલે કે વિદ્યુત ભારનું સતત વિતરણ વિશેનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે વિદ્યુત ક્ષેત્ર તેમજ કુલમ બળ જે છે એ બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત ભણી ચૂકેલા છીએ। શું હતો સંપાતપણાનો સિદ્ધાંત મિત્રો? જો એક કરતા વધારે વિદ્યુત ભારો કોઈ ત્રીજા અથવા ચોથા પાંચમા કોઈ પણ વિદ્યુત ભાર પર બળ લગાડે તો બધા જ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું કુલ બળ એ પ્રત્યેકના સદિશ સરવાળા જેટલું હોય છે। સેમ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર માટે પણ લાગુ પડે। એક કરતા વધારે વિદ્યુત ભારો વડે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બધાના વિદ્યુત ક્ષેત્રનો કેવો સરવાળો કરવાનો? સદિશ સરવાળો કરવાનો। આ તો સંપાતપણાનો સિદ્ધાંત આપણને ખબર છે। પણ હવે એ વિદ્યુતભારની ગોઠવણી આપણે કરતા હતા એ મન ફાવે એવી રીતે કરતા હતા, એટલે Q1 અહીંયા, Q2 અહીંયા, Q3 અહીંયા ચીકી દો, ચાલતું હતું। ક્લિયર? તો એવી ગોઠવણી જે હતી એ ગોઠવણીને અસતત ગોઠવણી કહેવાય। ક્લિયર? અહીંયા સતત ગોઠવણી અંદર શું કરશું? આપણે બધા જ વિદ્યુત ભારને નવડાવી દોડાવીને મસ્ત ચાકા જેવા તૈયાર કરીને લાઈનમાં બેસાડશું, લાઈનમાં ગોઠવશું। તો એવા વિતરણને શું કહેવાય? સતત વિદ્યુત ભાર વિતરણ। અચોક્કસ અનિયમિત ગોઠવણી હોય એને અસતત વિતરણ કહેવાય। ચોક્કસ અને નિયમિત ગોઠવણી હોય વિદ્યુત ભારની તો એને સતત વિદ્યુત ભાર વિતરણ કહેવાય। તો એવી તો કેટલા પ્રકારની તમે ગોઠવણી કરી શકો વિદ્યુત ભારની? તો મુખ્યત્વે આપણને ખબર છે એક્સિસ ઉપરથી કે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ છે। તમે વિદ્યુત ભારને 1 ડાયમેન્શનમાં ચોક્કસ રીતે ગોઠવી શકો, 2 ડાયમેન્શનલમાં અને સેમ 3 ડાયમેન્શનલમાં પણ ગોઠવી શકો। અને એવી રીતે સતત વિદ્યુત ભાર વિતરણના 3 પ્રકાર પણ પાડવામાં આવે છે। ફર્સ્ટ વન છે મિત્રો, નંબર 1 પેલું વિતરણ છે રેખીય વિતરણ। સેકન્ડ છે મિત્રો પૃષ્ઠ વિતરણ। અને થર્ડ વન છે મિત્રો કદ વિતરણ। સતત વિદ્યુતભાર વિતરણના ટોટલ કેટલા પ્રકાર છે? 3, રેખીય, પૃષ્ઠ અને કદ। એક આવડે એટલે બાકીના 2 એમનામ આવડશે, એમાં કઈ જોવાનું જ નથી રહેતું। આ માત્ર 1 ડાયમેન્શનલમાં છે એટલે કે 1D, આ 2 ડાયમેન્શનલમાં છે એટલે કે 2D, અને આ છે 3 ડાયમેન્શનલમાં એટલે કે 3D। તેમજ અહીંયા માત્ર રેખીય હોવાથી માત્ર લંબાઈની ચર્ચા કરીશું આપણે, લંબાઈ એટલે એક પરિમાણ। પૃષ્ઠ હોવાથી લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળની ચર્ચા કરીશું આપણે અહીંયા। અને અહીંયા કદ લખેલું જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે શું થાય મિત્રો? કદ। તો અહીંયા કદની ચર્ચા કરીશું। એટલે કે કઈ રીતે જોઈએ ચલો। અહીંયા સરળતા ખાતર આપણે સદિશ સ્વરૂપે ચર્ચા કરવી છે એટલા માટે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દઉં છું। એ એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર કોઈ એક રેખા પકડી કે જે રેખા ઉપર વિદ્યુત ભારોનું સતત વિતરણ હોય, એટલે કે બધા જ વિદ્યુત ભારો લાઈનમાં ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય એવી એક રેખા છે, એક પરિમાણમાં છે મિત્રો। ક્લિયર? આ સમગ્ર રેખા વડે અહીંયા ક્યાંક પી બિંદુ છે મિત્રો। આ સમગ્ર રેખા પરના બધા જ વિદ્યુત ભાર વડે અહીં ક્યાંક પી બિંદુ છે। તો પી બિંદુએ ઉદ્ભવતું આપણે શું ગોતવું છે? વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે। તો એના માટે શું કરીશું? તો કે શરૂઆત કરીશું એક આપણે નાનકડા એવા ખંડથી, પછી એક ખંડ વડે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો, એટલે પછી સંકલન કરીએ, સંકલન કરો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર પણ તમને મળી જાય। તો પહેલા ચર્ચા કરીએ મિત્રો ખંડથી, પણ એના પહેલા એક મહત્વની રાશિ ત્રણેય માટે ઇમ્પોર્ટન્ટ છે। કઈ? અહીંયા આવે છે મિત્રો રેખીય વિદ્યુતભાર ઘનતા। રેખીય વિદ્યુતભાર ઘનતા જેને શેના વડે દર્શાવે મિત્રો? લેમ્બડા વડે દર્શાવે। શેના વડે? લેમ્બડા। ખૂબ અગત્યનો પોઈન્ટ છે આપણા માટે। શું છે લેમ્બડા? તો કે લેમ્બડા બરાબર કાંઈ જ નથી મિત્રો, લેમ્બડા બરાબર વિદ્યુતભાર છેદમાં લંબાઈ। એટલે એવી રીતે પણ કહેવાય એકમ લંબાઈ દીઠ પથરાયેલા વિદ્યુતભારને અથવા તો રહેલા વિદ્યુતભારને શું કહેવાય છે? લેમ્બડા કહેવાય છે।
ધારો કે કુલ વિદ્યુતભાર ક્યુ જેટલો છે, કોના જેટલો? ક્યુ. તો લેમડાનું સૂત્ર થશે મિત્રો ક્યુ બાય એલ. એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને લેમડા કહે છે. સેમ વસ્તુ અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ આવશે અને આ એકમ કદ દીઠ આવશે. ચલો હવે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીએ. ધારો કે હું એક નાનકડો એવો ખંડ પસંદ કરું છું. આટલો એવો ખંડ પસંદ કરી છે આપણે. આ ખંડની લંબાઈ છે મિત્રો ડીએલ. કેટલી લંબાઈ છે? ડીએલ. સૂક્ષ્મ લંબાઈ ડીએલ. અને એ ખંડ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. એ ખંડ જે છે મિત્રો પી બિંદુથી આર જેટલા અંતરે છે. કેટલા અંતરે? ધારો કે આર જેટલા અંતરે છે. એટલે કે તમને પી નો પણ કંઈક સ્થાન સદિશ હોય આપેલો હોય, ડીએલ નો પણ કંઈક સ્થાન સદિશ આપેલો છે. સેમ જો ચલો આવી રીતે આ ડીએલ નો સ્થાન સદિશ છે મિત્રો, આ પી બિંદુનો સ્થાન છે. બંનેનો સ્થાન સદિશ આપેલા હશે. ક્લિયર? અને એના ઉપર તમને આર મળતું હશે. તો નાનકડા એવા ખંડ વડે, આ નાનકડો ખંડ છે તો આ ખંડ પરનો સૂક્ષ્મ વિદ્યુત ભાર પણ હશે ડીક્યુ. નાનકડો ખંડ તો તેના પરનો સૂક્ષ્મ વિદ્યુત ભાર ડીક્યુ. આખો લંબાઈ લ્યો તો આખે લંબાઈ પરનો એલ લંબાઈ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ જેટલો. તો નાનકડા ખંડ એટલે કે નાનકડી એવી લંબાઈ સૂક્ષ્મ સદિશ લંબાઈ એના પરનો વિદ્યુત ભાર કેટલો છે? ડીક્યુ છે. તો પેલા તો જોઈએ મિત્રો આ સૂક્ષ્મ ડીક્યુ વિદ્યુત ભાર વડે આર પી બિંદુ પાસે કેટલું ઉદ્ભવ, આર અંતરે રહેલા પી બિંદુ પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. ચલો તો પેલા લખીએ સૂક્ષ્મ સદિશ લંબાઈ ડીએલ પરના ડીક્યુ વિદ્યુત ભારના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે ઈ ઓફ પી વડે દર્શાવીએ અથવા તો સિમ્પલ ઈ વડે. સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે ડીઈ વડે દર્શાવીએ. નાનકડો ખંડ એના વડે ઉદ્ભુત વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ ડીઈ. તો આટલા વિદ્યુતભારને તમે બિંદુવત ગણી શકો. જો બિંદુવત ગણી શકો તો તમે લખી શકો કે ડીક્યુ બાય આર સ્ક્વેર. શું લખી શકો? કે ડીક્યુ બાય આર સ્ક્વેર. પણ તમે એક વસ્તુ વિચારો મિત્રો આના ઉપરથી તમારે માત્ર એક જ વસ્તુ વિચારવાની છે. લેમડા છે ને હંમેશા તમને અચળ જ મળતો હોય. એટલે કે જો તમે આખી લંબાઈ લેશો તો એટલો વિદ્યુતભાર આવશે, નાની લંબાઈ લેશો તો ઓછો વિદ્યુતભાર આવશે. એટલે લંબાઈ પ્રમાણે વિદ્યુતભાર કવર થશે. જેટલી લંબાઈ હશે એટલો વિદ્યુતભાર હશે. એટલે બેનો ગુણોત્તર જે છે તમને કેવો મળતો હશે? હંમેશા અચળ. લેમડા જે છે વિદ્યુતભાર ઘનતા એ કેવી રહેશે? અચળ રહેશે. તો અહીંયા ડીક્યુ અને ડીએલ માટે લખવું હોય તો કાંઈ લેમડા બરાબર લખી શકો તમે ડીક્યુ બાય ડીએલ. જો તમે લેમડા બરાબર આવું લખી શકો ડીક્યુ બાય ડીએલ, તો ડીક્યુ બરાબર તમે ક્યાંક લખી શકો અહીંયા સરસ મજાના અક્ષરે કે ડીક્યુ બરાબર શું થશે? લેમડા ઇન્ટુ ડીએલ થશે. તો કે ઇન્ટુ લેમડા ઇન્ટુ ડીએલ અપોન આર સ્ક્વેર. આ થયું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર. પરંતુ મારે સમગ્ર લંબાઈ પરના બધા જ વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, એટલે કે બિંદુ પી પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય. બિંદુ પી પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર લંબાઈ પરનું શું કરવું પડે? સંકલન કરવું પડે. એટલે કે આવા ડીએલ 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 જેટલા ખંડો તમે અહીંયા લઈ શકો અને બધા જ ખંડો વડે ઉદ્ભવતા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રો એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો આ બધા જ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનો મારે અંતમાં શું કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. કેવો સરવાળો? સદિશ સરવાળો, જેને આપણે સંકલનની ભાષામાં દર્શાવીએ છીએ. અને જો સરળતા ખાતર તમારે અહીંયા જ સદિશ સ્વરૂપ લખવું હોય, ધારો કે આને હું સદિશ સ્વરૂપે દર્શાવું, તો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતરની દિશામાં હોય, પ્લસ વિદ્યુતભાર છે એટલે કઈ દિશામાં? અંતરની દિશામાં. તો આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં હશે. ક્લિયર? એટલે એક્ઝેક્ટલી આપણે દિશા નહીં બતાવી શકાય કે બધા વડે ઉદ્ભવતા પરિણામી ક્ષેત્રની જ દિશા મળશે, પણ આપણને ખબર છે અંતરની દિશામાં હોય વિદ્યુત ક્ષેત્ર. તો આ છે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડીઈ. આ ડી ની દિશા છે એટલે કે આર કેરેટ. તો અહીં લખી શકો તમે આર કેરેટ. જો સદિશ સ્વરૂપે લખવું હોય તોની વાત છે. અંતરની દિશામાં તો અંતરની દિશાનો એકમ સદિશ આર કેરેટ. તો અહીંયા કુલ વિદ્યુત ક્ષેત્ર જો તમારે સદિશ સ્વરૂપે શોધવું હોય તો આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. એટલે આ પદને તમારે સંકલનમાં મૂકવું પડે. ચલો મૂકી દઈએ સંકલનમાં. તો પેલા અચળ વસ્તુ જે છે બહાર આવતું રહેશે. કે અચળ, લેમડા અચળ, કે લેમડા અચળ. સંકલનમાં શું વધે? સમગ્ર લંબાઈના સંકલનમાં ડીએલ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આ મળશે તમને કુલ વિદ્યુત ક્ષેત્ર.
તો આ પ્રથમ ક્વેશ્ચન થયો મિત્રો, ખાસ જોજો, કારણ કે આ એક જ જોવાનું છે, બાકીના બે જે છે એના ઉપરથી કોપી જ મારવાના છે આપણે. ક્લિયર? તમને એવું કીધું છે રેખીય વિતરણ. રેખીય વિતરણ એટલે માત્ર લંબાઈ પર આધારિત હોય. માત્ર કોના પર? લંબાઈ ઉપર. એટલે કે એક રેખા લ્યો જે અમુક લંબાઈની છે, એલ લંબાઈની, આવું ગમબિંદુ છે, એ લંબાઈ પર, કોઈ રેખા પર, કોઈ તાર પર વિદ્યુત ભાર બધા લાઈનમાં ચોક્કસ રીતે ગોઠવાયેલા છે, નિયમિત રીતે. ક્લિયર? એટલામાં કારણ કે આપણે સતત વિતરણની ચર્ચા કરીએ છીએ ને. ક્લિયર? એટલે આપણે ચોક્કસપણું વધારે ગમશે અહીંયા. તો બધા જ વિદ્યુત ભારો નાઈ ધોઈને ચકાચક તૈયાર થઈને તમારી જેમ સવારમાં કેમ ક્લાસમાં બેસી જાવ છો તમે, એવી ત્યાં બધા બેઠી ગયા છે. ક્લિયર? તો આપણે શરૂઆત કરવાની છે નાનકડા એવા ખંડથી. નાનકડા એવા ખંડ લ્યો તો એક ખંડમાં આવતો વિદ્યુત ભાર ડીક્યુ લ્યો, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો અને પછી એનું સંકલન કરો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર તમને મળશે. પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ જે છે આપણા માટે ઈ આ છે, વિદ્યુત ભાર ઘનતા. વિદ્યુત ભાર ઘનતા, એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે. ચલો સેમ વસ્તુ હવે ચર્ચા કરવાની છે મિત્રો આપણે પૃષ્ઠ માટે. જોઈએ કઈ રીતે. તો એના માટે પણ સેમ આપણે એક સરસ મજાની એક્સ એક્સિસ અને વાય એક્સ દોરી કાઢીએ. આ છે એક્સ એક્સિસ અને આ છે વાય. ક્ષેત્રફળ છે એટલે કોઈ આપણે નાનકડો ટુકડો પસંદ કરીએ ક્ષેત્રફળનો. ચલો આ છે એક નાનકડો એવો અનિયમિત આકારનો ટુકડો જેનું કઈક ક્ષેત્રફળ છે. એમાં બધા જ વિદ્યુત ભારો મસ્ત રીતે ચાક્કા રીતે મસ્ત ટકાટક થઈને ગોઠવાઈ ગયા છે. એટલે કે વિતરણ કેવું છે? સતત છે. એટલા માટે જેનું કુલ ક્ષેત્રફળ એ જેટલું છે, કુલ ક્ષેત્રફળ કેટલું છે? એ, અને કુલ વિદ્યુત ભાર ક્યુ જેટલો છે. તો મિત્રો અહીંયા તમે શું વ્યાખ્યાયિત કરી શકો? અહીંયા વ્યાખ્યાયિત કરી શકો તમે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જેને શું શેના વડે દર્શાવાય? સિગ્મા વડે દર્શાવાય. સેમ સૂત્ર, કુલ વિદ્યુત ભાર ક્યુ હોય અને કુલ ક્ષેત્રફળ એ હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને સિગ્મા એટલે કે પૃષ્ઠ ઘનતા કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુત ભારને પૃષ્ઠ ઘનતા કહેવાય. ચલો જેમ લેમડા હતું એકમ લંબાઈ દીઠ પૃષ્ઠ ઘનતા, એવી રીતે આ છે એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઘનતા. ક્લિયર? અદિશ રાશિ છે, સદિશ રાશિ નથી. ક્લિયર? માત્ર વિદ્યુત ભાર દર્શાવે છે પણ એકમ ક્ષેત્રફળ દીઠ દર્શાવે છે. ચલો આ મળી ગયો સિગ્મા, નાનકડો પોઈન્ટ જે આપણા માટે ખૂબ જ અગત્ય ધરાવે છે અત્યારે હાલમાં. હવે શું કરવાનું? તો કે ધારો કે કોઈ એક બિંદુ પસંદ કરી લઈએ આપણે, પી બિંદુ અહીંયા, પી બિંદુ અહીંયા, પી બિંદુ અહીંયા, અને આના પરનો એક નાનકડો એવો ખંડ વિચારો. ધારો કે આ છે નાનકડો એવો ખંડ કે જેનું કઈક ક્ષેત્રફળ છે. ધારો કે ક્ષેત્રફળ કેટલું છે? ડી એ જેટલું ક્ષેત્રફળ છે અને તેનો વિદ્યુત ભાર છે ડી ક્યુ, સૂક્ષ્મ વિદ્યુત ભાર ડી ક્યુ. તો આ ખંડથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. એના માટે તમને આ ખંડનો પણ સ્થાન સદિશ આપેલો હોય છે મિત્રો, અને આ બિંદુનો પણ સ્થાન સદિશ આપેલો હોય છે. બંનેના સ્થાન સદિશ આપેલા હોય. ક્લિયર? તો તમને આર મળી જાય. તો પેલા નાનકડી ડીએ જેટલા ક્ષેત્રફળ, ડીએ જેટલા ક્ષેત્રફળ પરના ડીક્યુ વિદ્યુત ભારના લીધે પી બિંદુ પાસે, સેમ વસ્તુ લખવાની છે મિત્રો, પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. કીધું પ્રમાણે નાનકડો ખંડ છે એટલા પરના વિદ્યુત ભારને તમે બિંદુઓ ધારી શકો. જો બિંદુઓ વિદ્યુત ભાર હોય તો એનું સૂત્ર તમે અહીંયા આર અંતર માટે વાપરી શકો. તો સૂત્ર શું થશે મિત્રો બિંદુઓ વિદ્યુત ભાર માટે? તો કે ડીઈ બરાબર કે ક્યુ, ક્યુ ની જગ્યાએ ડીક્યુ છેદમાં આર સ્ક્વેર એકમ સદિશ અંતરની દિશામાંનો. હવે જો અહીંયા પણ ડીક્યુ આવ્યો તો તમે આ ડીએ અને ડીક્યુ માટે સિગ્મા વાપરી શકો, કારણ કે સિગ્મા પણ અચળ થશે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની ઘનતા તમે અહીંયા વાપરો, અહીંયા વાપરો, અહીંયા વાપરો, અહીંયા વાપરો, બધી જગ્યાએ સિગ્મા તો અચળ જ હોય. તો એના માટે પણ તમે લખી દો સિગ્મા બરાબર ડીક્યુ છેદમાં ડીએ. તો એના માટે તમે આવું લખો સિગ્મા બરાબર ડીક્યુ છેદમાં ડીએ. તો અહીંયા ડીક્યુ ની જગ્યાએ શું લખી શકાશે? તો કે ડીક્યુ ની જગ્યાએ લખી શકાય સિગ્મા ઇન્ટુ ડીએ. તો અહીં લખી દઈએ આપણે કે સિગ્મા ઇન્ટુ ડીએ અપોન આર સ્ક્વેર અને અંતરની દિશામાંનો એકમ સદિશ, કારણ કે સદિશ સ્વરૂપ છે એટલા માટે. ક્લિયર? હવે કુલ
બિંદુ બી પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એટલે આ ખંડ નહીં, આ ખંડ જેટલા તમે આમાં વિચારી શકો બધા જ ખંડો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. તો બિંદુ પી પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર, બિંદુ પી પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર જેને આપણે સદિશ ઈ વડે દર્શાવી, તો એના માટે તમારે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર જેટલા ઉદ્ભવે છે એ બધા જ વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર કદ પરનું તમારે સમગ્ર પૃષ્ઠ પરનું એટલે કે ક્ષેત્રફળ આવશે, સમગ્ર પૃષ્ઠ પરનું તમારે શું લેવું પડે? સંકલન લેવું પડે. એટલે કે જેટલા ક્ષેત્રફળ હશે એ બધા આખે આખું ક્ષેત્રફળ કવર કરી લેવાનું, એટલા ખંડ બધા લઈ લેવાના. તો ડી ની કિંમત તમારે માત્ર અહીં મૂકવાની છે. હવે શું છે ડી ની કિંમત? ડી ની કિંમત છે કે અને સિગ્મા 12 આવશે. તો અહીંયા આવશે એ ડી એ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આ થયું મિત્રો સમગ્ર પૃષ્ઠ પરના સમગ્ર બધા જ ખંડો વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે. આવી નવી ચર્ચા હવે તમારે કદ વિતરણની અંદર કરવાની છે. એની અંદર કદ વિતરણની અંદર તો અહીંયા તમારે ત્રિપરિમાણમાં પદાર્થ સિલેક્ટ કરવો પડશે, કારણ કે કદ વિતરણ છે ને ત્રિપરિમાણ આવશે મિત્રો. શું આવશે? ત્રિપરિમાણ. એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. ધારો કે મિત્રો કોઈ અનિયમિત આકારનો આપણે ત્રિપરિમાણીય પદાર્થ પકડીએ. ત્રિપરિમાણ દર્શાવવા માટે મિત્રો આપણે આવી કંઈક રચના કરીએ છીએ જેથી આપણે ખબર પડે કે આ પદાર્થ જે છે એ ત્રિપરિમાણીય છે અને તેની અંદર વિદ્યુતભારની ગોઠવણ છે ચોક્કસ નિયમિત. આ રીતે વિદ્યુતભાર સતત પથરાયેલો છે અને ત્રિપરિમાણમાં પદાર્થ છે. તો આ ત્રિપરિમાણમાં પદાર્થની સેમ કદ ઘનતા, જેમાં રેખીય ઘનતા આવી હતી, અહીંયા પૃષ્ઠ ઘનતા આવી, એટલે અહીંયા આવશે કદ ઘનતા. તો કદ ઘનતા તમે વિચારી શકો, કદ વિદ્યુતભાર ઘનતા, જેને આપણે રો વડે દર્શાવશું. શેના વડે? રો વડે. આ એકમ ક્ષેત્રફળ એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર, એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર. તો અહીંયા શું આવશે? હવે તમને ખબર છે, એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર. તો રો બરાબર ક્યુ બાય વી. ધારો કે આખા પદાર્થનું કદ વી છે અને તેના પરનો કુલ વિદ્યુતભાર ક્યુ છે, તો તેની કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર ક્યુ બાય વી થશે. આ થઈ મિત્રો કદ વિદ્યુતભાર ઘનતા. હવે સમગ્ર વિદ્યુતભારના લીધે અહીંયા કોઈ પી બિંદુ પસંદ કરીએ. એ પી બિંદુ પાસે આપણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શરૂઆત ક્યાંથી કરશું? તો શરૂઆત કરીશું એક નાનકડા એવા ખંડથી. તો ઉપાડો નાનકડો એવો ખંડ. આ છે મિત્રો નાનકડો એવો ખંડ. ખંડ પણ આ ત્રિપરિમાણમાં દોરવો પડશે, કારણ કે 3 ડાયમેન્શનલ પદાર્થ છે એટલા માટે. આ સૂક્ષ્મ ખંડનું કદ ડીવી છે અને એના પરનો વિદ્યુતભાર છે ડીક્યુ. એ ઉધારી લઈએ આપણે. તો ખંડથી આર અંતરે આવેલા, કેટલા અંતરે? આર અંતરે આવેલા બિંદુ બી પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો તમને અહીંયા નાનકડા એવા ખંડનો પણ સ્થાન સદિશ આપેલો હશે અને બિંદુ પી નો પણ સ્થાન સદિશ આપેલો હશે. તમે કોઈ પણ નામ આપી શકો છો, R1 R2, આપણને ખબર નથી, જે નામ આપવું આપો. પણ આપણે આર થી મતલબ છે, આ આર થી મતલબ છે. ક્લિયર? ચલો તો વિચારીએ. ડીવી પરના એટલે કે સૂક્ષ્મ કદ ડીવી પરના ડીક્યુ વિદ્યુતભારના લીધે બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે મિત્રો. યાદ રાખજો ડીવી એટલે કદ સદિશ રાશિ નથી, એટલા માટે ભૂલથી એના માટે તીર ન મૂકતા. તો તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આટલો નાનકડો એવો ખંડ હોય તો તેના પરનો વિદ્યુતભાર ડીક્યુ એને તમે બિંદુવત ગણી શકો. ને જો તમે એને બિંદુવત ગણી શકતા હોય તો બિંદુવત વિદ્યુતભારથી આર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એનું સૂત્ર થાય મિત્રો સૂક્ષ્મ છે એટલા માટે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ડીઈ કે ક્યુ અપોન આર સ્ક્વેર. અને દિશા તો કે અંતરની દિશામાં. ડીક્યુ ની કિંમત મૂકવી હોય તો આના ઉપરથી ન મૂકી શકાય? મૂકી શકાય ને સર. કઈ રીતે? ચલો ચેક કરીએ. રો તો અચળ છે, તો સૂક્ષ્મ કદ સૂક્ષ્મ વિદ્યુતભાર તો ડીક્યુ છેદમાં ડીવી. સૂક્ષ્મ કદ સૂક્ષ્મ વિદ્યુતભાર. તો આમાંથી ડીક્યુ ને કરતા બનાવો મિત્રો. ચલો ડીક્યુ ને કરતા બનાવો તો ડીવી ઇન્ટુ રો થશે.
એટલે કે રો ઇન્ટુ ડીવી છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આ એક નાનકડા એવા ખંડ વડે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. તો પી બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર બિંદુ પી પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર. સંપાત પ્રમાણનો સિદ્ધાંત જ વાપરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. એટલે કે સદિશ સરવાળો જ કરવાનો છે. તો આવા જેટલા ડી 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 હશે એનો આપણે સદિશ સરવાળો એટલે આપણે સંકલનમાં પણ પરિણમે, પણ સમગ્ર કદ પરનું. તો તમને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો ડી ની કિંમત મૂકો મિત્રો અહીંયા. આ ડી ની કિંમત અહીંયા મૂકશો એટલે કે અને રો બહાર આવશે, કારણ કે અચળાંકો છે. ડીવી નાનો મોટો લઈ શકો, આર અલગ અલગ ખંડ માટે અલગ અલગ હોય, એટલા માટે સમગ્ર કદ પર ડીવી છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આ થયું કદ વિતરણ માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણા માટે આ વિદ્યુત ક્ષેત્રના સૂત્ર ઇમ્પોર્ટન્ટ નથી બીજો. આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ને તો આ રેખીય ઘનતા, આ છે પૃષ્ઠ ઘનતા અને આ છે કદ ઘનતા. આનો કોન્સેપ્ટ આપણને સૌથી વધારે ઉપયોગી બનશે. ચલો વાત કરવી જ છે એની, તો થોડીક વિશેષ ચર્ચા પણ એના માટે કરી લઈએ. આના માટે ધ્યાન આપો મિત્રો. આના માટે આનો એકમ શું થાય કયો? લેમડાનો એકમ શું થાય? લેમડાનો એકમ, ચલો લેમડાનો એકમ શું થાય કયો મને? તો કે લેમડાનો એકમ થાય કુલંબ પ્રતિ મીટર. તો એકમ થશે મિત્રો કુલંબ પ્રતિ મીટર. એવી જ રીતે મિત્રો અહીંયા સિગ્માનો એકમ શું થાય કયો મને? સિગ્માનો એકમ થશે મિત્રો કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. એવી જ રીતે અહીંયા રો નો એકમ શું થશે? તો અહીંયા રો નો એકમ થશે મિત્રો કુલંબ પ્રતિ કદ એટલે મીટર ક્યુબ. કુલંબ પ્રતિ મીટર ક્યુબ. તો આ છે ત્રણેયના એકમો. તો ભાઈ તમે ત્રણેયના પારિમાણિક સૂત્ર મેળવી શકો ને, કે આનું પારિમાણિક સૂત્ર થાય M1 નું આવે, L1 યસ પણ માઇનસ આવે, M0 L-1 A1 T1, M0 L-2 A1 T1, M0 L-3 A1 T1. કારણ કે કુલમની જગ્યાએ આપણે શું લખી છે? A અને T લખી છે. તો ત્રણેય માટે સૌથી વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આના માટે થોડુંક કોન્સન્ટ્રેટ કરીશું આની ઉપર. લેમડા, સિગ્મા અને રો. ક્લિયર? હવે આ સતત વિદ્યુતભાર વિતરણો જે ત્રણ પ્રકારના છે અનુક્રમે 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ, 3 ડાયમેન્શનલ, એટલે કે રેખીય, પૃષ્ઠ અને કદમાં. એમાં આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે એના વડે ઉદ્ભવતું વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એના માટે આપણે વિદ્યુત ક્ષેત્રના સાદા સૂત્રનો ઉપયોગ કરેલો છે. આ જ સતત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જો તમારે શોધવું હોય તો એના માટે ભવિષ્યમાં જે આપણે આવવાનું છે ગાઉસનો નિયમ, એનો પણ તમે ઉપયોગ કરી શકશો. તો હજી એકવાર સતત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરીશું, પરંતુ વિદ્યુત ફ્લક્સ અને ગાઉસના નિયમ પછી. ક્લિયર? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. આમાં ખાસ આના ઉપર કોન્સન્ટ્રેટ કરજો, ત્રણેય વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.